નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મંદિરમાં રાખવામાં આવતા ઘંટ વિશે. હિન્દુ ધાર્મિક પ્રથાઓમાં વપરાતી ધાર્મિક ઘંટ એક સંસ્કૃત શબ્દ છે. ઘંટ વગાડવાથી ભક્તજનોના કાનમાં સંભળાતી ધ્વનિને શુભ માનવામાં આવે છે. હિન્દુ મંદિરોમાં સામાન્ય રીતે પ્રવેશદ્વાર પર એક ધાતુની ઘંટ લટકતી હોય છે અને મંદિરમાં પ્રવેશ કરનાર દરેક ભક્તજનો આ ઘંટ વગાડે છે, જે પરંપરા વર્ષોથી ચાલી આવી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘંટ વિશે સંપૂર્ણ માહિતીનું વર્ણન કરીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. સામાન્ય રીતે પૂજા અથવા યજ્ઞ દરમિયાન પૂજારી ઘંટ વગાડે છે. આ ઉપરાંત દેવતા સમક્ષ ધૂપ સળગાવવા દરમિયાન, દેવતાને સ્નાન કરાવતી વખતે અને અન્ન અથવા ફૂલ અર્પણ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે. ઘંટ વગાડવાથી વાતાવરણમાં ઓમ ધ્વનિના લાંબા તરંગો ઉત્પન્ન થાય છે. મંદિરમાં રહેલો ઘંટ સામાન્ય રીતે 5 થી 7 કિંમતી વસ્તુઓમાંથી બનેલો હોય છે, જે ગ્રહો સાથે જોડાયેલ છે. ઘંટ ખાસ કરીને સીસું, ટીન, લોખંડ, તાંબુ, પારો, ચાંદી અને સોનું વગેરેથી બનેલો છે. ઘંટની બહારની બાજુ સામાન્ય રીતે પિત્તળની આવૃત્તિથી શણગારવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘંટ સામાન્ય રીતે ગર્ભગૃહની સામે મંદિરના ઘુમ્મટ પર લટકાવવામાં આવે છે. દરેક ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરતી વખતે આ ઘંટ વગાડે છે. એવું કહેવાય છે કે ઘંટ વગાડીને ભક્તજનો તેના આગમનની દેવતાને જાણ કરે છે અને ઘંટડીનો અવાજ પણ શુભ માનવામાં આવે છે, જે દિવ્યતાને આવકારે છે અને દુષ્ટતાને દૂર કરે છે. ઘંટડીના અવાજથી બીજા પણ ઘણા ફાયદા છે, જેમ કે ઘંટડીનો અવાજ મનના ચાલુ વિચારોથી દૂર કરે છે અને આ અવાજ મનને વધુ ગ્રહણશીલ બનાવે છે. એવું કહેવાય છે કે પ્રાર્થના દરમિયાન બેલ વગાડવાથી હંમેશા ભટકતા મનને નિયંત્રિત કરી શકાય છે અને દેવતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. તો મિત્રો, આવી રીતે ઘંટના ઉપયોગના કારણે આપણા ઋષિમુનિઓએ તેને ધર્મ સાથે વણી લેવામાં આવ્યું છે. તો મિત્રો, આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.